નહીં, આઈસીઆઈસીઆઈ બેંકમાં હમણાં મે બી અવોઇડ કરીશ, કારણ કે એક સારો ઘણો આજના દિવસે જોવા મળ્યો છે. એટલે મે બી આજના દિવસના ક્લોઝિંગ માટે તો ટેકનિકલી વેઇટ કરવું પડશે કે રિકવરી આવે છે કે ક્યાં ક્લોઝિંગ આવે છે. ડેફિનેટલી અત્યારની પહેલી 2 કલાકની 3 કલાકની મૂવમેન્ટ જોતા એવું લાગે છે કે હજુ તો વીકનેસ છે. બટ યસ, ઇફ વી સી સમ રિકવરી ડ્યુરિંગ એન્ડ ઓફ ધ ડે, તો મે બી ચાન્સીસ આર કે આપણે ફરી રિકવરી જોશું. સો વેઇટ ફોર અ ડે. નીચેની તરફ 1350 નો સપોર્ટ છે વીકલીમાં, એટલે ઇન્વેસ્ટરને ગભરાવાની જરૂર નથી આજના દિવસે. વીલ વેઇટ. તો ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ માટે મે બી આજનો દિવસ વી નીડ ટુ વેઇટ ફોર ધ ક્લોઝિંગ. અને એચડીએફસી બેંક? એચડીએફસી બેંક તો ઓફકોર્સ મને સ્લો મૂવર લાગે છે, એટલે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરવાની સલાહ નથી. મને લાગે છે ઓલરેડી જો કોઈ ઇન્વેસ્ટર હોય તો 900 સ્ટોપ લોસ હોલ્ડ કરી શકે છે, બટ ફ્રેશ બાઇંગ માટે અવોઇડ. ઓકે, તો બંનેમાં હમણાં ફ્રેશ ખરીદી નહીં કરીએ. આઈસીઆઈસીઆઈ બેંકમાં જો તમારી પાસે કાઉન્ટર છે તો હમણાં હોલ્ડ કરજો. એચડીએફસી બેંકમાં પણ જો તમારી પાસે કાઉન્ટર છે તો હોલ્ડ કરજો 900 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. પણ ફ્રેશ ખરીદી આજના દિવસ માટે આઈસીઆઈસીઆઈ બેંકમાં તો નહીં જ કરીએ.